નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. આ પાઠની અંદર છેલ્લે આપણે નિર્વનીકરણ એટલે શું અને નિર્વનીકરણની અસરો વિશે સમજ્યા હતા. બરાબર, તો ત્યાંથી આપણે જે છે આજે આગળ વધીએ. આજનો ટોપિક છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. બરાબર, પ્રશ્ન 2 માર્કનો રીતે પૂછાઈ શકે, વન સંરક્ષણ અંગેના કોઈ પણ 4 ઉપાયો સમજાવો. એટલે આમાંથી તમારે જે છે એમાંથી કોઈ પણ 4 ઉપાયો છે યાદ રાખી લેવાના. બરાબર, ચાલો તો આપણે સમજીએ કે ભાઈ વન સંરક્ષણ, જંગલોના રક્ષણ માટે આપણે શું કરવું છે અને કયા ઉપાયો વિચારવા જોઈએ અથવા કેવા ઉપાયો છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. લાકડાના વિકલ્પે વાપરી શકાય, જેમ કે તમે જો તે કેમ ભાઈ ઉર્જા મેળવવા માટે જે છે એ સોલાર પેનલનો આપણે બધો ઉપયોગ કરીએ છીએ. બરાબર, નગર કેમ પાણી જે છે એ ગરમ કરવા માટે અને બળતણ તરીકેનો ઉપયોગ ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ. તો આવી રીતે જે છે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. બરાબર, ધીમે ધીમે કરતાં કેમ પહેલાં લાકડાનો ઉપયોગ કોલસા તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હતો, લાકડીઓ કોલસો કહેવામાં આવતો હતો, બળતણ તરીકે સૌથી વધુ. તો જો આના જો ઓપ્શન્સ ગોતવામાં આવે તો લાકડાનો વપરાશ કેવો થઈ જશે, ઘટી જશે, અને એના કારણે જે છે વનો પણ કેવા થશે, બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. હવે ખાસ સમજો, શું કહે છે કે ભાઈ કોઈ રસ્તો બનાવવામાં આવે છે અને એ રસ્તો બનાવવાની આડે અહીંયા વચ્ચોવચ્ચ જે છે એ ઉદાહરણ તરીકે પીપળાનું વૃક્ષ છે. હવે રસ્તો બનાવવો છે તો આ પીપળાનું વૃક્ષ જે છે અનિવાર્યપણે કાપવું જ પડે. તો કાપી નાખો ભલે, પણ એ શું કહે છે કે ભાઈ અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ, અહીંયા કયું હતું વૃક્ષ, પીપળાનું વૃક્ષ હતું, તો કોઈ પણ બીજી જગ્યાએ ત્યાં કયું વૃક્ષ વાવવાનું, પીપળાનું વૃક્ષ જ વાવવાનું. આનું કારણ શું કે અહીંયા પીપળો કાંઈ પણ લીમડો હોત શું થઈ જશે, ધીમે ધીમે કરતાં પીપળાની પ્રજાતિ ઓછી થઈ જશે. તો આપણે કોઈ પણ પ્રજાતિ પણ વૃક્ષની ઓછી કરવાની નથી. જે વૃક્ષ કાપો એની સામે એ જ પ્રજાતિનું વૃક્ષ છે એ વાવવાનું છે. બરાબર, તો અહીં શું કીધું, જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો છે એ વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો, નાનો છોડ હોય, બરાબર, કે આવા વૃક્ષો જે થોડીક હજી એની શરૂઆત જ હોય, તો આવા અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તો આ પહેલો ઉપાય કીધો. ત્યાર પછી જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. હવે કોઈ ફર્નિચર બનાવવાનો ઉદ્યોગ છે, તો ફર્નિચર કેમાંથી બનાવે છે, તો ભાઈ લાકડામાંથી બનાવે છે ને, તો એ શું કહેવાય, એના માટે કાચો માલ કહેવાય. તો શું કહે છે અહીંયા કે જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, ઔષધિ માટેનું હોય, કોઈ દવા બનાવવાની હોય, બરાબર, તો તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ભાઈ જેટલા વૃક્ષો કાપે એ ઉદ્યોગો એટલા વૃક્ષો શું કરી નાખવાના, નવા વાવી દેવાના. તો જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ત્યાર પછી ઇકો ટુરિઝમના વિકાસના નામે, તમને ખબર છે કેમ આ ગીર આપણે જે જંગલ છે તો ત્યાં આગળ ઇકો ટુરિઝમના વિકાસના નામે પ્રકૃતિના દર્શન કરવા માટે, સિંહ દર્શન કરવા લોકો જાય છે, તો એના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. બરાબર, વૃક્ષો છે કે લોકો છે કાપી ન નાખે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, ત્યાં આગળ કોઈ બીડી સિગરેટ પીને નાખે નહીં, આ બધી બાબતનું છે ધ્યાન રાખવું જોઈએ. તો ત્રીજો મુદ્દો શું કહે છે, ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. ત્યાર પછી સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું. બરાબર, જંગલની આજુબાજુના ગામો હોય ત્યાં આગળ લોકોને જાગૃત કરવા કે જંગલો જે છે આપણા માટે કેટલા મહત્ત્વના છે. બરાબર, ત્યાર પછી શાળા કોલેજમાં શીખવતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી. હું કામ તમને આ પાઠ મૂકવામાં આવ્યો છે, એનું કારણ શું કે વિદ્યાર્થી તરીકે જે છે તમે
ખરેખર અત્યારથી જ વૃક્ષોનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે, બરાબર, એ બાબત તમે સમજી લો અને ભવિષ્યમાં પુખ્ત નાગરિક બનો ત્યારે તમે આ બાબતનું ધ્યાન રાખો, એટલા માટે આ પાઠ્યક્રમમાં સમાવવામાં આવે છે. અને અહીંયા ઉપાય શું કીધો છે કે ભાઈ શાળા કોલેજમાં શીખવતા પાઠ્યક્રમમાં પાઠની અંદર આ વિગતો સમાવવી જોઈએ. એટલે કઈ વિગતો? વૃક્ષોનું જતન છે એ કઈ રીતે કરવું જોઈએ અને કઈ રીતે લોકો નુકસાન પહોંચાડે છે. તો આવી વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત છે એ સમજાવવી, બરાબર. ત્યારબાદ આપણે સમજીએ ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. અહીંયા બે શબ્દ આવ્યા, સામાજિક વનીકરણ. સામાજિક વનીકરણ કોને કહેવાય કે સમાજની અલગ અલગ સંસ્થાઓ, બરાબર, જ્યાં પડતર જમીન હોય, રેલવેના પાટા હોય ને આજુબાજુની વિશાળ જગ્યા ખાલી હોય, બરાબર, ત્યાં આગળ જે છે વૃક્ષો વાવે તો એને શું કહેવાય? સામાજિક વનીકરણ કહેવામાં આવે છે. કૃષિ વનીકરણ એટલે સાવ સિમ્પલ કે જે ખેતરના જે શેઢા હોય ત્યાં આગળ જે વૃક્ષો વાવવામાં આવે ને કૃષિ વનીકરણ કહેવામાં આવે છે. તો આવા જે છે એ આયોજનબદ્ધ પગલાં પ્રોત્સાહક રીતે ભરીને સઘનપણે વિસ્તારવા જોઈએ. અને કેના માટે કીધું? ઘાસચારો અને બળતણ માટેને. ત્યાર પછી બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે કેનો ઉપયોગ કરવાનો? સૌર ઉર્જા, પછી કુદરતી વાયુ, બરાબર. આ એલપીજીની બધા કયા વાયુ કહેવાય? કુદરતી વાયુ કહેવાય. તો કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો છે અપનાવવા જોઈએ. બળતણની જરૂરિયાતના લાકડાના વપરાશને બદલે શું વાપરવાનું? સૌર ઉર્જા અને કુદરતી વાયુ. ઓકે. ત્યાર પછી વન સંસાધનનો કરકસર ભર્યો જે છે ઉપયોગ કરવો. જંગલના જે સંસાધનો છે એમાંથી ઔષધિ મળતી હોય, લાકડા મળતા હોય, તો એનો ઉપયોગ છે એ કેવો કરવાનો છે? કરકસરપૂર્વક કરવાનો છે. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. હવે કીટકોથી ક્ષતિગ્રસ્ત એટલે હું તમને આપણા ઘરમાં ખબર હશે, લાકડાના બારણાની ઘણી ઉધઈ લાગી જાય તો જો ઉધઈને કાઢવામાં ન આવે તો આખું લાકડું જે છે શું કરી નાખે? બોધું બનાવી દે, બરાબર. તો અહીંયા એ જ કહે છે કે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા, બરાબર. જંગલની અંદર કોઈ વૃક્ષ જે છે એ અંદાજમાં આવે કે ભાઈ આ વૃક્ષમાં ઉધઈ લાગી ગઈ છે તો એ વૃક્ષને શું કરી નાખવું? કાપી નાખવું જોઈએ. કારણ કે એનાથી શું થાય કે ધીમે ધીમે કરતાં બીજા વૃક્ષનો પણ એ ઉધઈ લાગે અને એના કારણે જે છે એ મોટાભાગના વૃક્ષો જે ઉધઈગ્રસ્ત થઈ જાય ને એને કાપવા પડે અને વૃક્ષોની સંખ્યા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો આવું ન થાય એટલા માટે ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી જે સારા વૃક્ષો છે એની વિકાસની પ્રક્રિયા કેવી બની જાય છે? ઝડપી બની જાય છે. આપણે કેમ કેરીની અંદર તમે જોજો, એક કેરી બગડી ગઈ તો બીજી કેરીને શું કરી નાખે? બગાડ નાખે, બરાબર. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. જંગલમાં આગ લાગે તો એના કારણે ઘણા બધા વૃક્ષો કેવા થઈ જાય છે? બળી જાય છે. તો તેના શમન માટે, શમન એટલે ઓલવવા માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. ફાયર બ્રિગેડની વ્યવસ્થા હોવી જોઈએ કે જેના કારણે તાત્કાલિક જંગલની આગ જે છે એ ઓલવી નાખે. ત્યારે તમે જો કેલિફોર્નિયાની અંદર જંગલની અંદર વિશાળ આગ લાગી છે, કેટલા દિવસથી બુઝતી નથી, બરાબર. આગળ જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા, સામૂહિક રીતે ભોજન સમારોહ યોજવામાં આવે, શું કહેવાય? ભંડારો કહેવાય, બરાબર. કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે, બરાબર. આપણે કેમ ગિરનારની પર જૂનાગઢની અંદર જે છે એ ભવનાથનો બધો મેળો યોજાય ત્યારે જે છે લોકો શું કરતા હોય છે? ત્યાં આગળ જતા હોય છે. અને પહેલાં તો આ એનું સંખ્યાનું પણ ઓછું હતું, પણ હવે વાહનની સુવિધા વધી ગઈ એટલે લાખોની સંખ્યામાં જે છે ત્યાં આગળ જાય છે અને જંગલમાંથી છે એ પસાર થાય છે. હવે આવા સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ કેવું થઈ જાય? દૂષિત થઈ જાય, બરાબર. લોકો શું કરે છે? પ્લાસ્ટિકની બેગ ને એ બધું લઈ આવ્યા હોય, ગમે તે નાખી દે અને આના કારણે જે છે એ જંગલની અંદર કચરો કેવો થઈ જાય? વધી જાય. તો જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે અને તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ કેવું બની જાય છે? દૂષિત બની જાય છે. અને છેલ્લો મુદ્દો શું આવ્યો? પશુચરાણ માટે મોટાભાગે આજુબાજુના ગામના લોકો ક્યાં લઈ જાય? જંગલમાં લઈ જાય. તેવું નહીં કરવાનું. પશુચરાણ માટે અલાયદા વિસ્તારો છે એ રાખવા
જોઈએ, જુદા વિસ્તારો છે એ રાખવાના, બરાબર, પશુઓને ચરાવવા માટે, બરાબર. તો વન સંરક્ષણ અંગેના ઉપાયોની અંદર આપણે કેટલા મુદ્દા આવે છે? 1 2 3 4 5 6 7 અને 8, ત્યાર પછી 9 10 અને 11 મુદ્દા છે, બરાબર. તો આવા કોઈ પણ 4 થી 5 ઉપાયો જે છે આની અંદર તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી આવે છે હવે નવો ટોપિક, વૈવિધ્યસભર વન્ય જીવન. ચાલો ધ્યાન આપજો એની અંદર કે ભારતમાં તમારા 9મા ધોરણમાં આવતું હતું, બરાબર, કે ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આપણે 5 પ્રકારે સમજી લીધા 9મા ધોરણની અંદર, બરાબર, ને આગળ એ પ્રકાર સમજી લીધા. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. તમે જો ઉત્તરની અંદર ઠંડી આબોહવા જોવા મળે, પછી ઉત્તરમાં મેદાની પ્રદેશો આવેલા છે, પૂર્વમાં જે છે એ જંગલો આવેલા છે, બરાબર, પછી કચ્છમાં રાજસ્થાન રણ પ્રદેશ આવેલા છે, દક્ષિણમાં દ્વીપકલ્પી ઊંચો પ્રદેશ આવેલો છે. તો આ બધાના કારણે, વૈવિધ્યના કારણે ત્યાં આગળ જે જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ છે અને ત્યાં આગળની જે વનસ્પતિ છે તેમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ટીક કરી નાખજો. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે, બરાબર. વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? તો 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. ત્યાર પછી તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ટોટલ કેટલી પ્રજાતિ છે? 15 લાખ. એમાંથી આપણે શું યાદ રાખવાનું છે? ભારતમાં કેટલી પ્રજાતિ છે? તો 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે, બરાબર. ત્યાર પછી જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે? 12મા સ્થાને છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત જે છે વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો 12મા સ્થાને છે, બરાબર. ત્યારબાદ ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. ભારતમાં કયા કયા કીધા? એશિયા, યુરોપ અને આફ્રિકા. આ ત્રણેયના પ્રાણી જે છે ભારતની અંદર જોવા મળે છે. તમને એમ થાય કે આફ્રિકાના કયા કયા પ્રાણી, યુરોપના કયા પ્રાણી અને ભારત એશિયામાં તો આવેલું જ છે. તો જોજો, આફ્રિકામાં જોવા મળતા હોય તેવા ઝરખ, ત્યાર પછી ચિંકારા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, બરાબર. આ બધા જે છે આ પ્રાણી ખરેખર ક્યાંના છે? તો ભાઈ આફ્રિકાના છે, છતાં જે છે એ આપણા દેશની અંદર છે એ જોવા મળે છે, બરાબર. તો અહીંયા શું કીધું? આફ્રિકાના ઝરખ અને ચિંકારા, પછી યુરોપિયન વરુ, જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ. ત્યાર પછી દક્ષિણ પૂર્વ એશિયાના કયા કયા કીધા? જો આફ્રિકાના 2 તો ઝરખ અને ચિંકારા, યુરોપનું શું થાય? વરુ, જંગલી બકરી અને કસ્તુરી મૃગ. આ ક્યાંના પ્રાણી છે? યુરોપના દેશોમાં જોવા મળતા હોય. તો ભારતમાં જમ્મુ કાશ્મીરમાં ત્યાં આગળ જોવા મળે. દક્ષિણ પૂર્વ એશિયાના કયા કયા? હાથી, પછી ગિબન શું છે? વાંદરાની એક જાત છે, વગેરે જોવા મળે છે. તો ભારતમાં કયા કયા કીધા? એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો છે એ જોવા મળે છે. આફ્રિકાના કયા કયા કીધા? ઝરખ, ચિંકારા અને યુરોપિયન વરુ, ચિંકારા. પછી યુરોપના કયા કયા કીધા? યુરોપિયન વરુ અને જંગલી બકરી અને કસ્તુરી મૃગ. અને એશિયાના હાથી અને વાંદરાની જે છે ગિબન જે જાત જે છે એ જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યના અંદર કાળા રંગના રીંછ, પછી એકશીંગી ભારતીય ગેંડો, બરાબર, એકશીંગી ભારતીય ગેંડા, પછી એક જ શીંગડું હોય, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલબલ કરતો કલબલીઓ, સુરખાબ અને સારસ છે એ જોવા મળે છે, વિવિધ પ્રકારના પક્ષીઓ. ત્યાર પછી હિમાલયની ટીક કરજો. હિમાલયની ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો, બરાબર, જે બરફમાં જોવા મળે. અને ત્યાં જ શીતવનો એટલે ઠંડા પ્રદેશોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયની અંદર ભારત એક એવો દેશ છે ખાલી આખા વિશ્વની અંદર કે જ્યાં આગળ વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે, એટલે ફરે છે, બરાબર. બાકી સિંહ હોય તો વાઘ ન હોય, વાઘ હોય તો સિંહ ન હોય. પણ ખાલી ભારત જ એવો એક દેશ છે કે જ્યાં આગળ વાઘ અને સિંહ બંને કુદરતી આવાસમાં જંગલમાં જે છે એ ફરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ટીક કરી નાખજો.
ત્યાર પછી બરાબર ભરતપુર વિસ્તાર અને ગુજરાતમાં નળ સરોવર જેવા જળ પ્લાવિત પાણીવાળા વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ સ્થળાંતર કરીને જે પક્ષીઓ આવતા હોય એ પક્ષીને કેવા પક્ષી કહેવામાં આવે છે? યાયાવર પક્ષીઓ છે એ કહેવામાં આવે છે. તો યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. ત્યાર પછી એશિયાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. બરાબર, એશિયાની ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા શું કરવા માટે આવે છે? ઈંડા મૂકવા માટે આવે છે. ભારતમાં અજગર અને વિવિધ પ્રકારના સાપ, બરાબર, અને દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વૈવિધ્યસભર વન્યજીવનમાં ખાસ યાદ રાખવાનું છે, ટૂંકમાં આપણે MCQ ટાઈપ સમજી લઈએ કે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. ભારતમાં 81,251 પ્રજાતિઓ છે. પછી જે વૈવિધ્યમાં આપણે વિશ્વમાં 12મા સ્થાને છીએ. ભારતની અંદર એશિયા, યુરોપ અને આફ્રિકાના પ્રાણી જોવા મળે છે. ત્યાર પછી આફ્રિકાના કયા કયા? ઝરખ અને ચિંકારા. યુરોપના વરુ, જંગલી બકરી અને કસ્તુરી મૃગ. એશિયાના કયા કયા? હાથી અને ગિબન. પછી કયા કયા પ્રાણીની બધું તો સિમ્પલ છે, યાદ રહી જાય, બરાબર. પછી દુનિયામાં વર્તમાનમાં સમયમાં ભારત એક એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે. પછી આ એક યાદ રાખવાનું છે કે શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર ભરતપુર, બરાબર, અને ગુજરાતના નળ સરોવરમાં તમે જોવા જાઓ તો ઘણા બધા જે છે એ યાયાવર પક્ષીઓ જે છે એ ત્યાં આગળ આવતા હોય છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો ભાઈ ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે, એ વાત કરી, બરાબર. અને છેલ્લે ભારતમાં અજગર અને વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જે છે એ જોવા મળે છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં આપણે કયું સમજ્યા હતા? વન સંરક્ષણ અંગેના ઉપાયો, ત્યાર પછી વૈવિધ્યસભર વન્યજીવન, અને છેલ્લો ટોપિક છે એ સમજી લઈએ આજના દિવસનો, અને આ મોસ્ટ MP છે, ખાસ યાદ રાખજો, લુપ્ત થતું વન્યજીવન, બરાબર. આ પ્રશ્ન જે છે એ પૂછાય એવો છે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. કેટલા બધા પ્રાણીઓ જે છે એ સાવ લુપ્ત થવાને આરે છે, બરાબર. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. 20મી સદીમાં આખા ભારતમાં જે છે વાઘ જોવા મળતા હતા. ટીક કરી નાખજો. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, સાબરકાંઠાની બાજુ અંબાજી, પછી પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા, બરાબર. પૂછાશે ગુજરાતમાં ક્યાં ક્યાં આગળ? તો ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ગુજરાતના કોઈ પણ જંગલની અંદર વાઘ જોવા મળતા નથી. નકર આપણે ત્યાં 4 જગ્યાએ ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગમાં વાઘ જોવા મળતા હતા, બરાબર. પણ હવે ગુજરાતમાંથી પૂછાય કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે? તો વાઘ. ભારતના જંગલમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે. અને પૂછાય કયું પ્રાણી ભારતના જંગલમાંથી નષ્ટ થઈ ગયું છે? તો ચિત્તો. ઘણા બધા તમે જો સમજતા છે, ઓલા દીપડો હોય ને ચિત્તો સમજી બેસે, બરાબર. કારણ કે બેનો રંગ કેવો હોય? સરખો હોય, પણ એમાં બેમાં ઘણી બધી શું છે? વિવિધતા છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. તમે આપણી આજુબાજુ તમે સફેદ ચકલી જે છે કોફી રંગની વચ્ચે સફેદ ટપકા ટપકા હોય, બરાબર, તો એ ચકલી હવે જોવા મળતી નથી. તો આવી રીતે ભારતના તરાંગણે ઘણા બધા પક્ષીઓ કેવા થઈ ગયા છે? લુપ્ત થઈ ગયા છે. તેમાં ગીધ, બરાબર, ગીધ કેવું થઈ ગયું છે? લુપ્ત થઈ ગયું. પછી ગુલાબી તમે જોવા જાઓ ગુલાબી ગરદનવાળું બતક, પછી સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. આ બધા પ્રાણી ભવિષ્યમાં કેવા થઈ જશે? લુપ્ત થઈ જશે, કારણ કે સંખ્યા બહુ કેવી છે? ઓછી છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા એવું પક્ષી છે, બરાબર, જે આજે સરળતાથી જોવા મળતા નથી. તો ચિલોત્રો ક્યાં જોવા મળે છે? અરુણાચલ પ્રદેશની અંદર, પણ હવે ત્યાં આગળ સરળતાથી જોઈ શકાતો નથી. ત્યાર પછી નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ, એક મગરની પ્રજાતિ છે,
બરાબર. તો ઘડિયાળ અને ગંગાઈ ડોલ્ફિન, ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન, એને શું કહેવાય? ગંગાઈ ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે આવતા સમુદ્રી કાચબાની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. બરાબર. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે સમુદ્રમાં રહેતા કાચબા ઈંડા મૂકવા માટે આવતા હતા, પણ હવે એની સંખ્યામાં પણ શું થયો છે? ઘટાડો થયો છે. ત્યાર પછી એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે. બરાબર. નર્મદા, તાપી, મહી અને સાબરમતીમાં જે જળ બિલાડી જોવા મળતી હતી કેવી છે? લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. બરાબર કે જો આ પ્રાણી પક્ષીઓનું આપણે રક્ષણ નહીં કરીશું તો આપણે અત્યારે કેમ ભાઈ ઘણા બધા પ્રાણીઓ જે છે ચિત્રમાં જોવા મળે છે, કેમ ડાયનોસોર ચિત્રમાં જોઈએ છીએ ને, તો એવી જ રીતે જે છે આપણી આગામી જે પેઢીઓ જે છે એ આ વાઘ ને સિંહ, દીપડો, ચિત્તા, ત્યાર પછી ઘણા બધા પક્ષીઓ, ગુલાબી ગરદનવાળી બતક ને એ બધા, બરાબર, એ આપણે માત્ર ચિત્રમાં જ જોવા પડશે. કોઈ પણ અભયારણ્યમાં કે કુદરતી વાતાવરણમાં આપણને જોવા મળશે નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લુપ્ત થતા વન્યજીવનમાં તમારે યાદ રાખવાનું છે કયું ગયું કે ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. અત્યારે ક્યાં ગુજરાતની અંદર કેવા થઈ ગયા છે? લુપ્ત. બરાબર. ઈડર, અંબાજી, પંચમહાલ ને ડાંગ, આ 4 જગ્યાએ ગુજરાતમાં જોવા મળતા હતા. અને અત્યારે ગુજરાતમાંથી વાઘ સંપૂર્ણ કેવા થઈ ગયા છે? નષ્ટ. અને ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું? ચિત્તો. ત્યાર પછી ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ ભવિષ્યમાં લુપ્ત થવાને આરે છે. નદીઓ પછી અરુણાચલ પ્રદેશમાં જોવા મળતો ચિલોતરો હવે ભાગ્યે જ જોવા મળે છે. બરાબર. અને ઓડિશા અને ગુજરાતમાં રાજ્યમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે આવતા સમુદ્રી કાચબોની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર સુધી આપણે આ 3 મુદ્દા છે તમારે વ્યવસ્થિત છે યાદ રાખવાના છે. સૌથી પહેલો વન સંરક્ષણ અંગેના ઉપાયો, કોઈ પણ 4 ટોપિક પૂછાય, વૈવિધ્યસભર વન્યજીવન, અને છેલ્લો મુદ્દો આ પણ બહુ મહત્ત્વનો છે, લુપ્ત થતું વન્યજીવન. બરાબર. તો અહીંયા સુધી આ 3 મુદ્દા જે છે વ્યવસ્થિત છે એ પાકા કરી નાખજો. હવે આપણે આગળનો ટોપિક છે વન્યજીવોના વિનાશના કારણો, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ. આભાર.